હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે સફેદ ઢોકળા કેમ બનાવવાના એની રેસીપી જોવાની છે. તમારી બહુ બધી રિક્વેસ્ટ પણ આવેલી છે અને જે રીતે આપણે ખાટા ઢોકળા લગ્ન પ્રસંગમાં ખાતા હોય છે ને લાઈવ ઢોકળા, એવા જ લાઈવ ઢોકળા સફેદ ઢોકળા પણ હોય છે અને એ પણ સ્વાદમાં બહુ જ સરસ બને છે. પણ ઘરે આપણે હંમેશા બનાવીએ ને ત્યારે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવતો હોય છે. બહુ ડ્રાય થઈ જાય છે, ગળામાં ડચુરો બાજે છે. તો આવા બધા જ પ્રોબ્લેમનો આજે સોલ્યુશન આવવાનું છે અને આજે આપણે આ સફેદ ઢોકળા ઘરે કેમ બનાવવાના એ પરફેક્ટલી શીખીશું. અને એ પણ ઇન્સ્ટન્ટ, એટલે કે તમે ઈચ્છો તો અડધો કલાકમાં આ ઢોકળા તૈયાર કરી શકો છો. હાથો આપવાની જરૂર નથી, છતાં પણ સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો હવે આપણે આ રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. સફેદ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા આપણે ખીરું બનાવી લઈએ અને ખીરું બનાવવા માટે સફેદ ઢોકળા માટેનો આપણે લોટ તૈયાર કરવાનો છે. અત્યારે મેં લોટ તૈયાર કરીને રાખ્યો છે. આ સફેદ ઢોકળાનો લોટ છે, જેમાં મેં 2 કપ ચોખા લીધા છે અને 1 કપ અડદની દાળ લીધેલી છે અને પછી એને ક્રશ કરી લીધું છે. એની સાથે લગભગ 12 થી 15 દાણા મેથીના પણ ઉમેર્યા છે અને પછી તમે એને મિક્સચરમાં પણ ક્રશ કરી શકો છો અથવા ઘંટીમાં પણ દળાવી શકો છો. તો આ રીતે મેં લોટ તૈયાર કર્યો છે. હવે ચોખા કયા લેવાના? તો ચોખા તમે તમારા ઘરમાં રૂટીનમાં જે પણ વાપરતા હો એ તમે લઈ શકો છો. એટલે કે તમે કૃષ્ણ કમોદ ચોખા વાપરતા હો કે ખીચડીના જાડા ચોખા વાપરતા હો તો એ પણ તમે વાપરી શકો છો. એના સિવાય કણકી પણ આમાં ઉપયોગમાં લઈ શકાય છે. એમાં એનું પણ રિઝલ્ટ સરસ જ મળે છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આ લોટ દળાવીએ ત્યારે આ લોટ જે છે એ કરકરો દળવાનો છે, કરકરો ક્રશ કરવાનો છે, લીસો ન થઈ જવું જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અત્યારે મેં લોટ તૈયાર કરીને રાખ્યો છે. આ અડધો કપ મેં લોટ લઈ રહી છું. હું અત્યારે અડધો કપ આપણે સફેદ ઢોકળાનો લોટ લીધો છે. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ, એટલે કે આ લોટ અત્યારે જે આપણે ખીરું બનાવીશું એને ફક્ત આપણે અડધો કલાક માટે જ રેસ્ટ આપીશું. એને વધારે ટાઈમ રેસ્ટ આપવાની જરૂર નથી અને ફટાફટ તમારા ઢોકળા તૈયાર થઈ જાય છે. જો તમારે આથાવાળા ઢોકળા બનાવવા હોય તો જે આ લોટ લીધો એ લોટમાં છાશ ઉમેરી અને એને રહેવા દેવાનું છે. 5 થી 7 કલાક માટે એને આથો આવવા માટે રહેવા દેવાનું છે અને પછી એમાંથી ઢોકળા બનાવવાના છે. તો પણ ઢોકળા એકદમ સરસ જ બનવાના છે. હવે એની સાથે આપણે 5 કપ ચોખાનો લોટ લઈ રહ્યા છીએ અને 5 કપ સોજી લઈશું. અત્યારે આ 3 વસ્તુનું મિશ્રણ કરી રહી છું અને હું અત્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહી છું. સફેદ ઢોકળા આપણે અત્યારે બનાવી રહ્યા છીએ અને આ સફેદ ઢોકળા જે તમે લગ્ન પ્રસંગમાં જતા હો ત્યારે ખાટા ઢોકળા એક હોય છે, એટલે કે પીળા ઢોકળા હોય છે અને એની સાથે સફેદ ઢોકળા હોય છે. તો એ જ સફેદ ઢોકળા આજે આપણે આ રસોડે બનાવી રહ્યા છીએ. હવે છાશ લેશું. આ હાફ કપ છાશ લીધેલી છે. હાફ કપ છાશમાં મેં લગભગ 5 કપ જેટલો દહીં અને બાકીનું પાણી લીધેલું છે. મિક્સ કરી લઈશું. જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીશું. લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લઈશું. ફરીથી મેં 2 ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું છે, એટલે ટોટલ લગભગ હાફ કપ ને બદલે પોણો કપ મિશ્રણ આપણે જે લિક્વિડ છે એ ગયું છે ખીરું બનાવવા માટે. તમે એની કન્સિસ્ટન્સી ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે એમાં સોજી ઉમેરેલી છે, એટલે સોજી હજી પણ પાણી પીશે અને ફરીથી થોડું પાણી આપણે ઉમેરવું પડશે. અને જે છાશ લ્યો ને એ થોડી ખટાશ પડતી લેવાની છે, જેથી કરીને એનો સ્વાદ, જે ઢોકળા તૈયાર થશે ને એનો સ્વાદ બહુ જ સરસ આવશે. જો અત્યારે તો ખીરું તૈયાર થઈ ગયું છે. આટલું ઘટ્ટ ખીરું આપણે રાખી રહ્યા છીએ. પછી એને અડધો કલાક માટે રેસ્ટ આપીશું અને પછી જરૂર જણાય એ પ્રમાણે આપણે ફરીથી એને ઢીલું કરી લઈશું. તો અત્યારે ખીરુંને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપવા માટે રાખી લઈશું. સફેદ ઢોકળા માટેનું ખીરું આપણે તૈયાર કરીને રાખ્યું હતું. તમે જોઈ શકો છો કે જે મિશ્રણ છે એ એકદમ ઘટ્ટ થઈ ગયું છે. દેખાઈ રહ્યું છે ને તમને? હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું, લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું.
ચમચી મલાઈ ઉમેરી લેવાની છે. મલાઈ ઉમેરવાથી જે ઢોકળા છે એ એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય છે. ગળામાં જે ડચુરો બાજે છે એ પણ નહીં બાજે અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. તો 1 ચમચી આપણે એટલે કે 1 ટેબલસ્પૂન મલાઈ ઉમેરીશું. હવે ઘણા લોકોનો ક્વેશ્ચન છે કે અમારે ત્યાં મલાઈ નથી હોતી, તો જેની પાસે મલાઈ ન હોય એ લોકો તેલ પણ વધારે પ્રમાણમાં ઉમેરી શકે છે. એટલે કે અત્યારે આપણે એની અંદર એક ટીસ્પૂન જેટલું તેલ લઈશું, તો 1 ટીસ્પૂન ને બદલે 2 ટીસ્પૂન જેટલો તેલ એમાં ઉમેરવાનો છે. અથવા તો તમે મિલ્ક પાવડરની અંદર દૂધ ઉમેરી 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર લો, એની અંદર લગભગ 2 ટીસ્પૂન જેટલો દૂધ ઉમેરી અને એને મિક્સ કરી લેવાનું છે અને એ મિશ્રણ પણ તમે આની અંદર ઉમેરી શકો છો. એના લીધે પણ સરસ સોફ્ટનેસ મળે છે. અથવા ક્રીમ તમારી પાસે હાજર હોય તો 2 ટીસ્પૂન જેટલું ક્રીમ પણ તમે ઉમેરી શકો છો. તો આ બધા જ ઓપ્શન વર્કઆઉટ થાય છે અને એના કારણે ઢોકળા એકદમ સરસ તૈયાર થતા હોય છે. હવે આ મિશ્રણ જે તૈયાર થયું છે એને આપણે એક વખત બ્લેન્ડ કરી લઈશું, જેથી કરીને જે ખીરું છે એકદમ સરસ તૈયાર થઈ જાય. બ્લેન્ડરથી આપણે એને બ્લેન્ડ કરી લઈશું. જો તમે જોઈ શકો છો કે જે ખીરું છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને થોડું એરેશન પણ એમાં થયું છે, જેથી કરીને જે ઢોકળા છે એકદમ સરસ તૈયાર થાય છે અને ખીરું પણ એકદમ સરસ તૈયાર અત્યારે થઈ ગયું છે. ખ્યાલ આવે છે ને કે ટેક્સચર એકદમ ચેન્જ થઈ ગયું છે ને. હવે ઢોકળા માટેનું ખીરું તૈયાર છે. આપણે એની અંદર 1 ટીસ્પૂન બારીક સુધારેલા લીલા મરચા એટલે કે અધકચરા ક્રશ કરેલા લીલા મરચા ઉમેરી લઈશું. સફેદ ઢોકળામાં લીલા મરચા સરસ લાગે છે, એના કારણે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. બારીક સુધારેલી કોથમીર ઉમેરી લઈશું. એ પણ મેં 2 ટીસ્પૂન લીધી છે. ખીરું તૈયાર છે. હવે આપણે સ્ટીમરને સ્ટીમ કરવા માટે પણ મૂકી દીધો છે અને હવે એની અંદર ફ્રૂટ સોલ્ટ ઉમેરી લઈશું. ફ્રૂટ સોલ્ટ ઉમેર્યા પછી તરત જ આપણે એને બાફવા માટે મૂકી દેવાના છે. અત્યારે મેં ફ્રૂટ સોલ્ટ લીધો છે, પણ એના સિવાય તમે સોડા પણ ઉમેરી જ શકો છો. જો તમે સોડા ઉમેરતા હો તો 5 ટીસ્પૂન સોડા અને એની સાથે 1 ટીસ્પૂન તેલ અને 2 ટીસ્પૂન ગરમ પાણી, આ ત્રણેયનું મિશ્રણ તમે એની અંદર ઉમેરવાનું છે. અને જો ફ્રૂટ સોલ્ટ ઉમેરતા હો તો 5 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ ઉમેરી લેવાનો છે. અત્યારે હું ફ્રૂટ સોલ્ટ લઈ રહી છું, એટલે કે ઈનો ઉમેરી રહી છું. જે ઈનો આવે છે એ ઈનો હું ઉમેરી રહી છું. અત્યારે હું 5 ટીસ્પૂન લઈ રહી છું. ખ્યાલ આવે છે ને, દેખાય છે ને કે જે ખીરું છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો અને એકદમ ફ્લફી થઈ ગયો છે. એટલે હવે આ જે ખીરું છે એ ઢોકળા બનાવવા માટે તૈયાર છે. તો હવે આપણે એને બાફવા માટે મૂકી દઈશું, એટલે કે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. અરે મીઠું તો આપણે ઉમેરતા જ ભૂલી ગયા છીએ. મીઠું ઉમેર્યા પછી જ આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીશું, એટલે 2 ટીસ્પૂન આપણે મીઠું ઉમેરી લઈશું. જો મારા જેવું ના કરતા, નહીતર જે ઢોકળા બનશે એકદમ મીઠા વગરના તૈયાર થઈ જશે. હવે આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. સ્ટીમરને મેં ગરમ કરવા રાખી દીધું છે અને થાળીને પણ મેં ગ્રીસ કરી લીધી છે. હવે આપણે એમાં ખીરું લઈ લઈશું. અત્યારે જેટલું ખીરું આપણે તૈયાર કર્યું છે એમાંથી 2 થાળી તૈયાર થાય છે. આ જે ઢોકળા છે એ બહુ જ જાડા નથી બનાવવાના, આપણે એને પતલા બનાવવાના છે, તો જ એ ઢોકળા સરસ લાગે છે.
આ રીતે થપથપાવી લેવાના છે, જેથી કરીને જે ખીરું છે એ આખી થાળીમાં ફેલાઈ જાય. હવે જે સફેદ ઢોકળા કે ઈદડા આપણે જ્યારે બનાવતા હોય ત્યારે એના પર કચરા ક્રશ કરેલા મરી ઉમેરવામાં આવે છે, મરી છાંટવામાં આવે છે. એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે, એટલે આપણે થોડા પ્રમાણમાં મરી લઈશું. એની સાથે થોડા પ્રમાણમાં ચીલી ફ્લેક્સ પણ લઈશું, જેથી કરીને એનો કલર બહુ જ સરસ લાગે છે અને ઢોકળા બહુ જ સરસ દેખાય છે જ્યારે તૈયાર થાય છે ત્યારે. હવે ઢોકળાને આપણે લગભગ 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દઈશું. ગરમા ગરમ ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે એને કટ કરી લઈશું. એકદમ સરસ સોફ્ટ ઢોકળા તૈયાર થયા છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલા પોચા ઢોકળા છે. તમે ખાશો ને એક વખત તો તમને પણ મજા પડી જશે. હંમેશા જ્યારે પણ ઢોકળા કટ કરો ને ત્યારે આ રીતે ઢોકળા કટ કરવાના, જેથી કરીને એનો પીસ બહુ જ સરસ પડશે. જો હવે તમે જુઓ, એકદમ સરસ જાળીવાળા પોચા એવા ઢોકળા દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થયા છે ને, અને કલરમાં પણ એકદમ સરસ છે. ગરમા ગરમ ઢોકળા તો તૈયાર થઈ ગયા છે. એકદમ પોચા ઢોકળા છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. ઢોકળા સર્વ કરી લઈએ. ઉપરથી થોડું તેલ રેડીશું. મસ્ત ગરમા ગરમ ઢોકળા તૈયાર છે. આ ઢોકળા તમારા ઘરે ચોક્કસથી બનાવજો. એકદમ સોફ્ટ અને પરફેક્ટ ઢોકળા તૈયાર થશે. તો બસ આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.